નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 17 ભજન કરે તે જીતે જેના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય સમજી લઈએ. ભજન કરે તે જીતે તેના કવિનું નામ છે મકરંદ દવે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં અને રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી તેમણે અભ્યાસ છોડી દીધો હતો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે કામ કરેલું છે. તેમના કાવ્યોમાં સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાણીની સુઘડતા જોવા મળે છે. તેમણે આધ્યાત્મિક અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોની રચના કરેલી છે. તેમનો ગૂઢ અનુભવ અને ગહન ચિંતનના કારણે તે તેમની સરસ કાવ્યમાં અભિવ્યક્તિ કરી શક્યા છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંગના, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. શેણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતરવેદી, યોગપદ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સંત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને મારગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. તો ચાલો હવે આપણે કાવ્ય સમજીએ. તો ભજન કરે તે જીતે ગીતમાં કવિ કહે છે કે હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તની પ્રેમ ભક્તિ છે. મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યને કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે. એમના ચરણે ધન વરસાવે છે. વ્રત તપ કરે છે. પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે તે જ જીત છે. સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં તેની હાર છે. આમ ભજન કરે તે ગીતમાં ભક્તિભાવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તો ચાલો હવે આપણે જોઈએ. વચન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. તો અહીંયા મનવા એટલે કે માનવી અને તુલસીદલ એટલે કે તુલસીપત્ર, પરપોટો એટલે કે પાણીમાં હવાથી થતો ફૂગો જે નાશવંત હોય છે, અને મૂલવવું એટલે કે માપવું. તો અહીંયા કવિ કહે છે કે હે માનવી, જે હરિવરને એટલે કે ભગવાનને પોતાની રીતે મૂલવે છે તેને કાંઈ પણ મળતું નથી, પરંતુ જે સાચા હૃદયથી ભજન કરે છે તેની જીત થાય છે. એટલે કે એની સાચા હૃદયથી જે ભજન કરે છે તેનાથી હરિવર પ્રસન્ન થાય છે. જે લોકો તુલસી પત્રથી હરિવરને માપવા જાય છે તો એ પવનનો પરપોટો બની જાય છે, અર્થાત કે તે હરિવરને પામી શકતા નથી. અને તેમની પાસે હેમનો હિમાલય એટલે કે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો, અથવા અર્થાત અઢળક સંપત્તિથી તમે એને રીઝવશો તો એ રીઝશે નહીં, કારણ કે તેમની પાસે તો એનાથી પણ મોટો સોનાનો પર્વત છે.
તો આવા ભારે અને હળવા હરિવરને મૂલવવો શી રીતે? તો કવિ કહે છે કે હે માનવી, માત્ર સાચા હૃદયથી જે ભજન કરશે, જે ભક્તિ કરશે, તેની જ જીત થશે. તો ત્યાર પછી આપણે જોઈએ, એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. તો અહીંયા સહેલીશ એટલે કે સફર કરીશ અને પછી તે એટલે કે ઘરની પાછળની ભીત. તો અહીંયા કવિ કહે છે કે એક જીવનરૂપી ઘડી તને માંડ મળી છે, એટલે કે મનુષ્ય જન્મ છે એ વારે વારે મળતો નથી, મનુષ્ય જન્મ દુર્લભ છે. તો જીવતરના જે સાચ ખોટના જે ખાતા છે એ તું પાડીશ તો તને એનાથી કાંઈ પણ લાભ થવાનો નથી. એટલે કે સાચું શું છે, ખોટું શું છે એવો કર્મ કરવાનો તો વિચાર કર્યા કરીશ તો તને એનાથી કાંઈ પણ લાભ થશે નહીં. અને જીવનરૂપી સાગરના મોજા સાથે તું આનંદ કરીશ કે પછી ઘરની પાછળની દિવાલમાં તું પડ્યો રહીશ, એટલે કે મોહમાયામાં ભૂલા પડવું એ ભીત ભૂલવા જેવું છે. તેનાથી પણ તને કાંઈ પણ લાભ થવાનો નથી. માટે હે માનવી, જે ભજન કરે છે તેની જ જીત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ, આવ હવે તારા ગજ મૂકી વચન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો ક્યાત રાજવડે તરવા, 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. તો અહીંયા ગજ એટલે કે કાપડ માપવાની ધાતુની એક પટ્ટી, પરંતુ અહીંયા એનો અર્થ થશે સમજ. વરવા એટલે કે નકામા, નવલખ એટલે કે 9 લાખ, ચપટી ધૂળની પ્રીતે એટલે કે થોડી પણ સાચા હૃદયથી કરેલી ભક્તિ. તો અહીંયા કવિ કહે છે કે હે માનવી, તું ઈશ્વરને તારી સમજથી તેને ભૂલવવાનું છોડી દે. તું શા માટે આવા નકામા પ્રયત્ન કરે છે? કારણ કે હરિવર તો નવલખ તારા નીચે બેઠો છે, અર્થાત કે હરિવર નવલખ તારા જેટલા અમૂલ્ય છે. તું એને ક્યાં ત્રાજવે એને તું માપીશ, તું એને ક્યાં માપદંડથી મૂલવીશ. તું માત્ર ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ, અર્થાત કે થોડી ઘણી ભક્તિ કરીશ તો 14 ભુવનનો સ્વામી છે તારી પાસે આવશે, તારા પર પ્રસન્ન થશે. માટે હે માનવી, કેવળ સાચા હૃદયથી જે ભજન કરશે, ભક્તિ કરશે તેની જ જીત થશે, તેના પર જ ઈશ્વર છે તે પ્રસન્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાં સમજ્યા કે આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય આ દેહે હરિની પ્રેમથી ભક્તિ કરે તો હરિવર તેના પર પ્રસન્ન થાય, પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. આપણે સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે. આથી હરિવરને સ્વાર્થ વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવરનો પ્રેમ પામીએ અને હરિવર આપણી પર પ્રસન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય છે એ સમજાઈ ગયું હશે. થેન્ક યુ.